હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. આજે આપણે એકલા છીએ. મારી મમ્મી મારી બેન ગયા છે મોટી બેનના ઘરે. મોટી બેનના ઘરે નહીં, ચોટીલા ગયા છે. ચોટીલા ગયા છે એટલે આજે આપણે એકલા છીએ એટલે આજે આપણે બધી રીતે આપણે આત્મનિર્ભર બની ગયા આજના દિવસ માટે. આજે તો આપણે ફર્સ્ટ કામ એક રહેશે કે આપણે આજે ચા બનાવીશું. કોફી બનાવીશું. ચામાં થોડો ટાઈમ લાગશે એટલે આપણે થોડું બહાર જવું છે, એટલે આપણે ચા નહીં બનાવતા, કોફી બનાવી રહ્યા છે. કોફી જો મારા ઘરે જાઓ રેડી થઈ રહી છે આપણી. મસ્ત ગેસ બેસ ફાસ્ટ કરી દઈએ જેથી આપણી ચા ફટફટ થઈ જાય. કોફી થઈ જાય. કોફી તો પીવી જરૂરી થઈ ગઈ હવે, કેમ કે યાર કોફી પીશો તો મૂડ ઓફ થશે. મૂડ બોર્ડ બનશે અને મૂડ બનશે એટલે આપણા ઘરની હાલત જોઈ યાર. આખે ઘરની પથ્થારી ફેરવી નાખી મેં. પણ શું કરે છે, કાલ રાતે જ વહી છે મારા મમ્મી લોકો અને હું હજી અહીંયા જ છું. અને મારે જવાનું ના થયું કેમ કે એક રજા મળી છે. આજે થોડા ઘરના મમ્મીના 2-3 કામ છે, એ પતાવી દઉં, ઘરના કામ પતાવી દઉં તો પછી આવતા વીકમાં હું ફ્રી જ છું. નહીં તો મારે ઉજ્જૈન જવાનું બી નક્કી થઈ ગયું હતું મારા જીજાજી લોકો જોડે, પણ ત્યાં બી ના જવાયું. રીઝન ઓફ ધ કામ, બીજું તો કંઈ હોય નહીં. આપણે કોઈ રોકી નહીં શકતા, કોઈ જવાનું નથી. જો મારા ભાઈ તો ગાઈસ, જો આપણે નીકળી ગયા રામનગર બાજુ. મારા ભાઈઓ આજે તો જ ખબર પડે ને. અને આ ભાઈ જો નંગ જેવા નંગ છે બધા, આડા તેડા મારા જ કરે પકડો, કંઈ કહેવા જેવું નહીં. અને આપણે પહોંચી ગયા મારા ભાઈબંધનો તો મારા ભાઈઓ આવ જો હે ભોળા આવ ક્યાં ગયો? જય માતાજી. શું આજે ભાઈ ટેણીઓ ના આવ્યો? અમાર મીટિંગ થઈ ગઈ હતી યાર કે આજે વાતચીત કરવાની ને આજે યાર ભાઈ મોબાઈલ મચોડતો હતો. હા બરાબર, એ તો હમણાં આપણે ઝૂમ કરીને જોઈ લઈશું. આપણા ફોનમાં મોજે દરિયો થઈ જાય એટલે વાંધો ના આવે. બોલો બાકી જુઓ, મોજે દરિયો છે આજે તો કંઈ થાય નહીં. ભાઈબંધનો તો દેખાશે. હા જો આ રમી રહ્યો, આ રમી રહ્યો. મજા દરિયો કરી રહ્યો એકલો રમી મારા ભાઈ. અને મસ્ત રમી રહ્યો, કોઈ ટેન્શન વગર. જય માતાજી કરી રહ્યો. હા મારા ભાઈઓ આપણે પહોંચી ગયા આયા કાળી ગામ. મારા ભાઈઓ તકલીફ તો પડવાની જ નથી. તકલીફ તો આપણા ભાઈબંધોનો ના પડે અને આપણને ના પડે. રોડ જોયો ને તમે, કેવો ગજબનો રોડ. આવા રોડમાં તકલીફ તો ક્યાંથી પડે મારા ભાઈ? ના પડે. મારે દરિયો જ કરવો પડે જિંદગીમાં. કંઈ ઘટ ના ઘટ કાંઈ ઘટવા ના જાઓ. મોજે દરિયો કરો, લાઈફમાં આગળ વધવા માટે મહેનત કરો. મહેનત કરશો તો જ આગળ વધશો મારા ભાઈ. કંઈ થાય નહીં. મોજે દરિયો જ કરવા પડે. સોરી, મોજે દરિયોથી મજા આવી જવા. આ રેલવે મારા કલે જાઓ. અને આપણે પહોંચવા આવ્યા છે ભાઈ ઘરે. અને આપણી પબ્લિકો જો એની ગુલાલ છે ને એક નંબરની. કંઈ થાય નહીં એટલે મોજે દરિયો કરવું જ પડે ને. કોઈ ટેન્શન લેવાનું નહીં, મોજે દરિયો કરતું રહેવાનું ને આ આગળ વધતું રહેવાનું, એટલે કાંઈ ઘટે નહીં. સમજ્યા? આ જો ટેમ્પો જો એની ગુલાલ રોજનો આડા ને તેડા ઘા આવે, ભાઈ કાંઈ ઘટે નહીં ને. એવું અમને ઘટાડી દે મારા દિયોરો ભાઈ, આડા તેડા ચલાવીને બીજું કંઈ થાય નહીં. એટલે જિંદગીમાં કાંઈ થાય નહીં એવું વિચારવાનું ને, બધું જ થાય. બધું પોસિબલ જ હોય. મારા ઘરે જાઓ. ચલો આપણે પહોંચી ગયા. જુઓ હેલો ગાય, સોરી બાઇક લઈને આપણે મોજે દરિયો નાસ્તો બસ્તો કરી લઈને આવી ગયા. અરે ખમણ લઈને આવ્યા અમારો ના, કેમ કે ત્યાં બહુ તડકો છે. આપણે ઘરે આવી ગયા સીધા. મોજે દરિયો કરશો. આજના બ્લોગમાં આપણે ઘરે જ રહેવાના છે કેમ કે બહાર જવાનું બહુ તકલીફ પડશે. આજે ગરમી બહુ છે. આજે મસ્ત મોજે દરિયો ને આજની મેચ બી છે આરસીબી પંજાબ. જો પંજાબ હારી ગઈ તો સીએસકેના ચાન્સીસ ડબલ લઈ જવાના છે. જો જીતી ગઈ તો સીએસકે પછી ઓફિશિયલી લગભગ આઉટ થઈ શકે છે. એના ચાન્સીસ વધી જાય. એટલે આજે ટેન્શન બી એવું કંઈ આપણે તો કોઈ ટેન્શન નહીં, પણ યાર હવે થોડું ઘણું તો નહીં યાર. ફ્રેન્ડ છે યાર અમે સીએસકેના,
એટલે મારા ભાઈ એટલે તો બીજું કંઈ ઘટે નહીં. એટલે આપણે જો મોજે દરિયો કર્યો ને, આ જો ટીવી વી ચાલે મોજે દરિયો, કાંઈ ઘટે એવું નહીં. બસ આ ચાલવાનું ને આપણે આજે ટાઈમપાસ કરવાના આખો દિવસ. કે ભાઈ હમણાં તબિયત થોડી વીક હતી, ગયા વીકે એટલે થોડો આરામ કરીએ તો થોડો તેને કે આવતા વીકે કામ મજબૂત થવાનું છે. કામમાં નો સેક્રિફાઈસ કરીએ છીએ આપણે, કંઈ બી હોય એટલે કામ પહેલાં પતાવી દઈએ છીએ. એટલે પહેલાં એના માટે આપણે નિર્ભર રહેવું પડે, બાકી બધું ડિટેલમાં. ઓકે, ચલો મારા ભાઈઓ આગળ બન્યા રહેજો મારા બ્લોગમાં. આવું નવું બધું તમને જોવા મળશે. મને બાય બાય. મોજે દરિયો કરી રહ્યા, કંટાળી ગયા છે તો યાર, બહુ ગરમી બી એટલી છે ને. શું કરીએ, બેસીને શાંતિથી બેઠા છે. હવે બેસવું જ પડશે. હવે કંઈ થાય એવું છે નહીં. ઘરે ખાવાનું વાવાનું તો આપણે બનાવવાના નહીં આજે, ત્યારે ટેન્શન નહીં. મમ્મી લોકો તો હવે કાલે સવારે આવવાના છે, આપણને વાંધો નહીં. શાંતિથી બેસો, એસી એસી ચાલુ કરીએ. પણ 8 વાગ્યા બધું બંધ કરીને 7 વાગ્યા દિયાબત્તી હમણાં જ કર્યા તમે. દિયાબત્તી હમણાં કરે તરત બધું બંધ ના કરાય, લાઇટ બાઇટ એટલે બધું ઠંડુ બંધ કરીએ. બાકી તો સોસાયટીમાં ઘરે તો તાહું બહુ તપ છે. ફ્લેટ બ્લેટ તો વાંધો ના આવે, જોવા છે એટલે મારી લાઈફ તો સારું પડે. ઓનર પેનલ નખાઈ દઉં. મોજો દરિયો અવાજ કરતું લાગે ટીવી બહુ. બરો ટીવીને પેલા સાયલેન્ટ મોડ પર નાખી દે. સાયલેન્ટ મોડ પર નાખી દઈએ એટલે વાંધો ના આવે, તકલીફ ના પડે. બીજું તો બધું જાય તેલ લગાવવા. બાકી તો આજે આરસીબી જીતી ગઈ મારા ભાઈ. સીએસકેના ચાન્સીસ વધી ગયા આવવાના, એટલે હવે વાંધો નહીં મારા ભાઈ, સમજી ગયા. આરસીબી જીતી ગઈ એટલે સીએસકે હવે ચાન્સીસ વધી ગયા મારા ભાઈ એના આવવાના. કેમ કે હવે એનો 2 પોઈન્ટ એટલે 16 જતા રહેશે. અને પેલો પંજાબ હજી 2 પોઈન્ટ 15 જ પહોંચશે, 16 નહીં પહોંચી શકે એવું કંઈક છે ભાઈ મારા ભાઈ. એટલે વાંધો નહીં આવે. એટલે આપણી સીએસકે ઓન ધ ટોપ ટેબલ તો ના થઈ જાય, કે 4th ટેબલ તો આવી જશે બેવા. કે ચલો હમણાં થોડો ડર રાખીએ. અને આ જો બચ્ચો આવી ગયો છે ભાઈ રમવા. 18 વર્ષ ભાઈ. આની લાઈફ બી જોરદાર. મારો બી મહેનત કરે એટલે બધું મળે મારા કલે જવાનું. કે યાર રાહુલ કે હું પાછળથી કેચ કરી લઈશ કે એવું કંઈ ના થાય ભાઈ. બચકાંડ બહુ ખતરનાક. મિક્સર સ્ટાક બધાને હોય એવો છે. જસપ્રીત બુમરાને 2 છક્કા ઠોકી દીધા મારા કલે જાય, એવું તો થતું હોય. બસ હવે આપણે એક કામ કરીએ, આપણો બ્લોગ અહીંયા જ આપણે ક્લિયર કરવાનો ટ્રાય કરીએ. કેમ કે બ્લોગ બહુ મોટો તો નહીં બની શકે મારા ત્યારથી આજે. કેમ કે યાર હું એકલો ઘરે છું, તમને આજે ક્યાંક બતાવવાનું મને દિમાગમાં કંઈ આવ્યું જ નહીં. યાર સવારે રાત્રે પિક્ચર જોવામાં રહી ગયો. પિક્ચર જોતાં એટલો મગજા થઈ ગયો તો વહેલો ઉઠી જ ના શક્યો. પછી ઉઠીને તો તમને બધાને મેં બતાવ્યું, બહાર ગયો, આ કર્યું, ફલાણું કર્યું. બપોરે પછી ટીવી જોયો, બપોરે તડકો એટલે ક્યાંય જવાય નહીં. એટલે શાંતિથી બેસી રહ્યા. એટલે હવે અત્યારે જો ઠંડક પડતી હોય, અત્યારે ક્યાંય જવા જેવું છે નહીં, એટલે ક્યાંય જવાનું નથી. શાંતિથી બેઠા જઈએ. તમે કહો કંઈક ન હોય તો નહીં હોય તો. બાકી તો આપણે હવે બ્લોગમાં કરીએ એન્ડિંગ. અને લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂર કરજો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય. જય માતાજી.